મેજર હોય તો ભલે હોય, ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દે. ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દે. જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવે. હવે મારી વાત ખોટી હતી સાચી? સાચી. એ ચૂંટણી લડવા આવે એનો વાંધો જ નથી ભાઈ. હક છે ક્યાં કોણ જેને લડવું એ લડે. આપણે ડરતા નથી. ગઈકાલે નતા ડર્યા, આજે નથી ડરવા, આવતીકાલે નથી. જે કોમી રમખાણો, કોમી તોફાનો, લોકો ઘર રહેવા બીજે કાલુપુરથી, દરિયાપુરથી, સાપુરથી, ખાડિયાથી, જમાલપુરથી, રાયખડથી, આ બધા વિસ્તારમાંથી લોકોએ કેમ બહાર જવું પડ્યું? તો એનું મુખ્ય કારણ 1980 થી 90 નો દશકો. તો આ ભૂષણ ભટ્ટ વાત કરે છે બીજા વિસ્તારોને કેમ જોવું પડે, પણ ખાડિયામાંથી 8 થી 10,000 કુટુંબો છોડીને હમણાં 5 વર્ષમાં હેરિટેજ સિટી જાહેર થયા પછી છોડીને જતા રહ્યા છે. કેમ ગયા એ સવાલનો જવાબ એ આપતા નથી. પણ બીજા વિસ્તારોમાં જે કોંગ્રેસ સમયમાં જે કોમી તોફાનો થયા હતા એની વાત કરે છે. કોમી તોફાનોથી લોકોને ભડકાવે છે, પણ પોતાના વિસ્તારમાં શું થયું હતું એની વાત કરવા તૈયાર નથી. અને આ બધું જ જે કારણો છે હાર પૈકીના એમાંના. અને બીજું વારસાગત સૌથી વધારે છે કે અશોક ભટ્ટ અહીંયા વર્ષો સુધી ચૂંટાયા હતા અને ત્યાર પછી ભૂષણ ભટ્ટને ટિકિટ આપવામાં આવી. એ પણ દોઢ વખત ચૂંટાયા હતા. એક વખત પેટા ચૂંટણીમાં અશોક ભટ્ટના અવસાન પછી અને બીજી વખત ફૂલ ટર્મ. તો દોઢ વખત પણ એ ચૂંટાયા હતા. એના જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ જે આરોપો મૂક્યા હતા એ આરોપોની સામે આપણે ઘણા બધા જવાબો પણ આપવામાં આવ્યા હતા ચૂંટાયા પછી. પણ હર્ષ સંઘવીએ શું કહ્યું એ પછી આપણે જવાબ સાંભળીશું કે કોંગ્રેસે કઈ રીતે ઇઝરાયલ અને પાકિસ્તાનની જે બધી વાતો કરી હતી એ પણ સાંભળીશું. પેલા હર્ષ સંઘવી ત્યાં જઈને કેવા પ્રકારે ત્યાં વાત કરી રહ્યા છે એ સાંભળીએ. આજે ખાડિયાની આ પવિત્ર અને ક્રાંતિકારી ધરતી પર ઉભા રહીને સૌથી પહેલા જનસંઘના પાયાના પથ્થર એવા સ્વર્ગવાસ્ય અશોકભાઈ ભટ્ટને હું વંદન કરું છું. આ ખાડિયા એ જનસંઘની ભૂમિ છે. અહીંથી જ ભારતીય જનતા પાર્ટીના વિજયનું સૂર્યનો ઉદય થયો છે. એ ખાડિયાની ભૂમિ પર આજે અહીં પધારેલા સૌ લોકોને બે હાથ જોડીને વંદન કરું છું. તો વિચારો કે આ જ વિસ્તારમાં કોંગ્રેસના એક ઉમેદવાર, એ મહામહિમ ઉમેદવારે આજ તક શું કર્યું? તો અક્ષરધામ પર હુમલો કરનાર લોકો માટે કેસ લડ્યા, બોમ્બ બ્લાસ્ટમાં જે ગુનેગારો છે તેના માટે કેસ લડવા માટે બહાર નીકળ્યા. આવા ઉમેદવારો શોધે અને પછી એમ કે આ લોકો બેસી જાય છે, લોકો ડરાવે છે, સરકાર ડરાવે છે. આવા લોકોને ડરાવવાની જરૂરત જ નથી. લોકો જ એમનો હિસાબ કરશે ભાઈ. અને આવા લોકોને જો સીધા કરવા હોય ને તો આ વોર્ડની સ્થિતિ તમે જાણો છો. આ વિસ્તાર, આ બૂથો, એ બૂથમાં 1 વોટનું નુકસાન બી આપણે પોસાય નહીં ભાઈ. જો 1 વોટનું બી નુકસાન થાય ને અને ભૂલચૂકમાં બી એક આવો મૂર્તિઓ જો ઘૂસી ગયો ને તો આખી રાત નવરાત્રી મારે તમને રમાડવી હશે ને તો એ વિસ્તારમાં આવીને બેસીને બંધ કરાવવાનો પ્રયત્ન કરશે ને મારે ગાંધીનગરથી આવીને દરરોજ એ લોકો જોડે લડવું પડશે. એના બદલે તમારી જે જવાબદારી છે તમે સૌ લોકો સાથે મળીને નિભાવો. તો હર્ષ સંઘવી પણ એટલા જ એના જવાબદાર છે, ડેપ્યુટી સીએમ. અને એટલા માટે આ બધી જ બાબત છે હાર પાછળના ઘણા બધા કારણો. કારણ કે અહીંયા કોંગ્રેસની જે પેનલ ચૂંટાય એમાં
ઉમેદવારમાં ધ્રુવ કલાપી, ઇલિયાસ પઠાણ, મીના નાયક અને બિરજુ ઠક્કર ચૂંટાયા છે. આ 4 ઉમેદવારો અને સારા એવા મતથી 20,000 થી લઈને 21,000 મત સુધી ચૂંટાયા છે. અમદાવાદની 192 બેઠક પરથી 160 બેઠક ભાજપ જીતી ગયું છે, જ્યારે 32 બેઠક પર કોંગ્રેસ વિજય થયું છે. અને 2021 કરતા આ વખતે કોંગ્રેસને 8 બેઠકો વધારે મળી છે. અને એ મુખ્ય કારણ એ છે AIMIM ને જે એક પણ સીટ મળી નથી અને એને નફરત જોવા મળે છે. પરંતુ આ બધા પાછળની કારણો એ હર્ષ સંઘવી જે ત્રાસવાદ, અક્ષરધામ, ગુંડાગીરી, વકીલોની વાત કરે છે, કેસ લડનારાઓની વાત કરે છે, પરંતુ વાસ્તવમાં એ છે કે અહીંયા પોળોમાં હેરિટેજ મકાનોની જાળવણી થતી નથી. અને હેરિટેજ મકાનો જાહેર કર્યા હોવાના કારણે સૌથી મહત્વની હાર થવા પાછળના પણ એક કારણો છે. અને એટલા માટે ખાડિયાના ઉમેદવારોની પસંદગી વખતે પક્ષે ભૂલ કરી છે એવું ભૂષણ ભટ્ટે પણ કહ્યું હતું કે મને પૂછવામાં જ નથી એવું, મેં પ્રાથમિક ચર્ચા કરી હતી, પણ આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે એ અહીંયા એના નિવેદન ઉપરથી સ્પષ્ટપણે થાય છે. તો ભૂષણ ભટ્ટથી સ્થાનિક લોકો તંગ આવી ગયા હતા. જોકે ભૂષણ ભટ્ટ સાથે વાત કરતા એમણે એવું કહ્યું હતું કે ઘણા બધા સંજોગો એવા છે કે જેના કારણે હાર થઈ છે, મતદારો બહાર જતા રહ્યા છે, પછી જે એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે એ બદલાય છે, મતદારો ગુજરાતની બહાર જે અહીંયા જે બહારના મતદારો, મરાઠી રાજસ્થાનના મતદારો અને બંગાળના મતદારો અહીંથી બહાર ગયા હતા. તો એ કારણ આપવામાં આવે છે, પણ વાસ્તવમાં જો શહેરમાં જે કામગીરી હતી એમાં 24,000 થી 25,000 જેટલા મતદારો અહીંયા છોડીને જતા રહ્યા હતા. હર્ષ સંઘવી ભલે ગમે તે કહેતા હોય, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તો આ છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ભાજપની હારનું શું કારણ હતું. આ બધાના જવાબ હર્ષ સંઘવીને પણ જવાબ આપે છે કોંગ્રેસના ઉમેદવાર. અને બીજી બાજુ ભૂષણ ભટ્ટ જે પાકિસ્તાનની વાત કરતા હતા, તો કોંગ્રેસ ઇઝરાયલની વાત કરે છે. એને પણ સાંભળી કે કોંગ્રેસે જીત પછી શું કહ્યું. ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે. ખાડિયાને અમે ઇઝરાયલ નહીં બનવા દઈએ. અમે કીધું હતું ખાડિયા યહૂદીઓના ઇશારે નહીં ચાલે. જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે. આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે. ભારતીય જનતા પાર્ટીની ભૂંડી હાર થઈ છે. કોંગ્રેસ પાર્ટી તો આ કોંગ્રેસનું રવૈયો પણ છે. એટલે કે ખાડિયામાં પાકિસ્તાન, ત્રાસવાદ, અક્ષરધામ હુમલો, ગુંડાગીરી અને ઇઝરાયલ પણ મુદ્દો. પહેલી વખત એવું થયું કે ખાડિયામાં સ્થાનિક મુદ્દાઓને કારણે ચૂંટણી લડવાના બદલે ભારતીય જનતા પાર્ટી, પાકિસ્તાન અને કોંગ્રેસે ઇઝરાયલનો ઉપયોગ કરીને ચૂંટણી લડી હતી. તો આ એક વિચિત્ર ઘટના હતી આખા ગુજરાતમાં. કારણ કે આપણે જાણીએ જનસંઘે પક્ષાંતર કરાવીને અશોક ભટ્ટને લાવ્યા હતા. PSPમાં હતા અશોક ભટ્ટ, અને એમને જનસંઘમાં લાવ્યા હતા. અને પછી એમને ચૂંટણી લડાવી હતી. અને એની સાથે સાથે હરીન પાઠક ને પણ એની સાથે હતા એ સમયે. અને એક ચક્રી શાસન ત્યારથી શરૂ કર્યું હતું. તો આ બધા જ કારણોની વચ્ચે આપણે સૌથી મહત્વનું એ બની જાય છે કે આ બધાની વચ્ચે કઈ રીતે આગળ આવવું અને શું કરવું એ એમને સૌથી મહત્વની બાબત બની જાય છે. આપણે જાણીએ છીએ કે ત્યાં ખાડિયામાં પણ મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ હતી અને લોકોએ પણ એટલા જ પ્રમાણમાં અહીંયા અલગ અલગ રીતે એમને, કારણ કે ભાજપનું કાર્યાલય અહીંયા હતું, નાથાલાલ ઝઘડા અહીં એનું કુટુંબ પણ આજે અહીં રહે છે અને દેશના નેતાઓ અહીં આવતા હતા. મણિનગરના RSS કાર્યાલય પરથી